જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. વૈષ્ણવો, મહાવદ 11 એટલે વિજયા એકાદશી. આજે આપણે વિજયા એકાદશીનો સત્સંગ કરીશું. તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. વિજયા એકાદશીનું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં પણ વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું કે મારા પર દયા કરીને મહામાસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી વિશે જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે રાજા યુધિષ્ઠિર, હું પ્રેમથી તને વિજયા એકાદશી તરીકે ઓળખાતી આ એકાદશીનું વર્ણન કરીશ. આ એકાદશી વ્રત કરવાથી કોઈના પણ પાપ નાશ પામે છે. એક વખત નારદ મુનિએ શ્રી બ્રહ્માજીને પૂછ્યું, હે દેવતાઓમાં શ્રેષ્ઠ, મને કૃપા કરીને મહાવદમાં આવતી વિજયા એકાદશીનું વ્રત કરવાથી કોઈને પણ શું ફળની પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કહો. આના જવાબમાં શ્રી બ્રહ્માજીએ જણાવ્યું કે હે પુત્ર, આ એકાદશીનું વ્રત જૂનામાં જૂનું છે અને તે બધા પ્રકારના પાપો નાશ કરનારું છે. ખરેખર તેના નામ પ્રમાણે તે ઉત્તમ ફળ આપનાર છે. આ વિજયા એકાદશી નિઃસંકોચ દરેકને વિજય આપનારું છે. જ્યારે શ્રી રામચંદ્રે તેમના પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવા સીતાજી અને ભ્રાતા લક્ષ્મણ સાથે 14 વર્ષ વનવાસ કર્યો, ત્યારે તેઓ થોડોક સમય ગોદાવરી નદીના કિનારે આવેલા પંચવટી નામના સુંદર વનમાં રહ્યા હતા. જ્યારે તેઓ આ જંગલમાં રહેતા હતા ત્યારે અસુરોનો રાજા રાવણે પવિત્ર સીતાજીનું અપહરણ કર્યું. સીતાદેવીના વિરહથી શ્રી રામચંદ્રજી ખૂબ જ વ્યથિત અને દુઃખી થયા. જ્યારે સીતાજીની શોધમાં તેઓ જંગલમાં ફરતા હતા ત્યારે તેમને પક્ષીઓનો રાજા જટાયુ મળ્યો, જે મરવાની તૈયારીમાં હતો. જટાયુએ રામચંદ્રજીને સીતા વિશે બધી વાત કરી અને પછી તેની વૈકુંઠમાં ગતિ થઈ. ત્યાર પછી રામચંદ્રજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરી. રામચંદ્રજીના પવિત્ર કાર્યમાં મદદ કરવા બધું વાનર સૈન્ય તૈયાર થયું. દરમિયાનમાં વાનરોના રાજા હનુમાને અશોક વાટિકામાં જઈ સીતાજીને મળી તેમને રામની વીંટી આપી ખાતરી કરાવી રામચંદ્રજીનું કાર્ય પૂર્ણ કર્યું. ત્યાર પછી હનુમાનજીએ પાછા આવી બધી વાત રામચંદ્રજીને સમજાવી. હનુમાનજીને સાંભળી રામચંદ્રજીએ તેમના મિત્ર સુગ્રીવને મળી લંકા પર આક્રમણ કર્યું. રામચંદ્રજી બધા વાનરોને ભેગા કરી દરિયા કિનારે લઈને આવ્યા. તેમણે કહ્યું કે હે સુમિત્રા પુત્ર લક્ષ્મણ, ભયંકર દરિયાઈ પ્રાણીઓ મગર અને વેલ માછલીથી ભરપૂર આ અગાધ દરિયાને કેવી રીતે ઓળંગીશું? લક્ષ્મણે જવાબ આપ્યો કે હે દેવાધિદેવ, તમે તો આદિદેવ છો. આ ટાપુ પર એક બગદાલવ્ય નામે મોટા મુનિ રહે છે. તેમનો આશ્રમ અહીંયાથી 4 માઇલ દૂર છે. હે રઘુવંશ નંદન, આ મુનિને બ્રહ્માજીના દર્શન થયા હતા. આપણે એમને દરિયો કેવી રીતે ઓળંગવો તેમના વિશે પૂછીએ. આ રીતે લક્ષ્મણની સલાહ માનીને શ્રીરામ બગદાલવ્યના આશ્રમે પહોંચ્યા અને તેમને વિનયપૂર્વક પ્રણામ કર્યા. તે ત્રિકાળ જ્ઞાની મુનિ તરત જ સમજી ગયા કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ શ્રી રામચંદ્રજી પોતે જ છે અને રાવણને મારવાના વિશિષ્ટ કાર્ય માટે જ ભૌતિક જગતમાં પધાર્યા છે. મુનિએ રામચંદ્રજીને પૂછ્યું, કૃપા કરીને આપના આવવાનું કારણ જણાવો. રામચંદ્રજીએ જવાબ આપ્યો કે હે બ્રાહ્મણ, આપની કૃપાથી હું મારા સૈનિકો સાથે રાવણ સામે યુદ્ધ કરવા અને લંકા પર વિજય મેળવવા આ દરિયા કિનારે આવ્યો છું. હે મુનિઓમાં શ્રેષ્ઠ, કૃપા કરીને આ અગાધ દરિયાને ઓળંગીને સામે પાર જવા માટે કોઈ યુક્તિ બતાવો. ફક્ત આ કારણથી જ આપના ચરણકમળનો આશ્રય લીધો છે. તે મહામુનિએ શ્રી રામચંદ્રજીને કહ્યું, હું આપને એક વ્રત કરવાનું કહું છું, જેનાથી આપ ચોક્કસ વિજયી બનશો. આ યુદ્ધના વિજયથી આપને અસાધારણ કીર્તિ અને યશ પ્રાપ્ત થશે. આમ છતાં આપે અવિચલિત થઈને ધ્યાનથી આ વ્રતનું પાલન કરવું પડશે. હે રામ, મહામાસના શુક્લ પક્ષમાં વિજયા એકાદશીના નામે ઓળખાતી એકાદશી આવે છે. આ એકાદશી કરવાથી
આપ આપના વાનર સૈનિકો સાથે સહેલાઈથી આ દરિયો ઓળંગી શકશો. હે પ્રભુ રામચંદ્રજી, હવે કૃપા કરીને એકાદશી કરવાની વિધિ વિશે સાંભળો. એકાદશીના આગલા દિવસે એક સુવર્ણ, ચાંદી કે તાંબાનો કળશ પાણીથી ભરી તેને આમ્રકુંજની પાંદડીઓથી શણગારવો જોઈએ. ત્યાર પછી તે કળશને 7 ધાન્યથી શણગારેલ યજ્ઞકુંડના ચોરી પર મૂકવો અને શ્રી નારાયણની સુવર્ણની મૂર્તિ મૂકવી. એકાદશીના દિવસે આપે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી શ્રી નારાયણની મૂર્તિને વિવિધ વસ્તુઓ જેવી કે તુલસી દળ, ચંદનનો લેપ, ફૂલ, હાર, અત્તર, ઘીનો દીવો અને મેવો ધરીને પૂજા કરવી. તમારે એ રાત્રે જાગરણ કરવું. એકાદશીના બીજા દિવસે સૂર્યોદય પહેલાં નદી, તળાવ કે સરોવરના કિનારે આ કળશની વ્યવસ્થિત પૂજા કરવી. ત્યાર પછી આપે આ કળશને શ્રી નારાયણની મૂર્તિ સાથે બ્રહ્મચારી બ્રાહ્મણને દાનમાં આપવો. આમ કરવાથી આપ ચોક્કસ આપના દુશ્મન પર વિજય મેળવી શકશો. આ મહાન મુનિની સૂચના પ્રમાણે શ્રી રામચંદ્રજીએ આ એકાદશીનું વ્રત કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડી વિજયી બન્યા. કોઈ પણ વ્યક્તિ આ એકાદશીનું વ્રત યોગ્ય રીતે કરે તો તે આ જન્મમાં અને પછીના જન્મમાં તેના જીવનમાં વિજયી બને છે. બ્રહ્માજીએ નારદજીને કહેવાનું ચાલુ રાખતા કહ્યું કે હે મારા પ્રિય પુત્ર, દરેક વ્યક્તિએ આ વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ. વિજયા એકાદશીના વ્રત પાલનથી દરેકના પાપ નાશ પામે છે. જે કોઈ પણ આ એકાદશીના મહાત્મ્ય વિશે સાંભળે કે વાંચે છે તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. વૈષ્ણવો, હવે જોઈએ વિજયા એકાદશીનું પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના. જગતમાં જે વસ્તુઓનો ધર્મ અને ધર્માચાર્યોએ નિષેધ કર્યો તેને શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર નથી કર્યો. જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ એ માનવીના શત્રુઓ છે અને આથી આ બધાનો ત્યાગ કરવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. જ્યારે શ્રી મહાપ્રભુજીએ આપણને આ બધાને પ્રભુ સાથે જોડવાનું કહ્યું, શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવાહ સ્વભાવતઃ દુષ્ટા. જીવ એ બ્રહ્મનો અંશ છે, એટલે જીવમાં બ્રહ્મના ગુણો સત અને ચિત્ત મોજૂદ છે. પરંતુ જીવ બ્રહ્મથી વિખૂટો પડતા કામદોષ, સ્વભાવદોષ, સ્પર્શદોષ વગેરેને કારણે જીવમાંથી આનંદનો ગુણ તિરોધાન થયો છે. જીવમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર 6 પ્રકારના દોષો આવ્યા. આથી જીવનમાં દોષોને દૂર કરવા શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી ઘણા જીવોને નિર્દોષ બનાવ્યા છે અને આ માટે નિવેદિત જીવને શ્રી કૃષ્ણ સેવા સદાકાર્યા એ મંત્ર આપીને તનુજા વિતજા સેવા દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પર વિજય મેળવવા ઇન્દ્રિયો અને મનને પ્રભુમાં જોડવાની વાત કરી. શ્રી મહાપ્રભુજીના શ્રી કૃષ્ણ સેવા સદાકાર્યા એ સોનેરી સૂત્રને અનુસારીને કૃપાપાત્ર વલ્લભી વૈષ્ણવોએ કામ, ક્રોધ, લોભ, મોહ, મદને પ્રભુ સેવામાં વિનિયોગ કરી એ બધા ઉપર મહાવદ એકાદશીએ વિજય મેળવ્યો. જેથી આ એકાદશીને વિજયા એકાદશી કહે છે. વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને આજ્ઞા કરે છે કે વિજયા એકાદશીએ આપણે આપણા મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો છે અને આપણી જાતને પ્રભુની સેવામાં સમર્પિત કરવાની છે. હવે જોઈએ મર્યાદા માર્ગીય ભાવના. સ્કંદ પુરાણમાં વિજયા એકાદશીનું મહાત્મ્ય વર્ણવેલ છે. આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીએ અધર્મના નાશ તથા ધર્મના વિજય અર્થે સમુદ્ર સેતુ બાંધીને લંકા પ્રયાણ કર્યું હતું. આ એકાદશીનું વ્રત કરનાર સર્વ કાર્યોમાં વિજયી થાય છે. તેની કથા અને મહાત્મ્યના શ્રવણ મનનથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે વિજયા એકાદશીના વ્રતનો અતુલ પ્રતાપ છે. તો વૈષ્ણવો, આપણે પણ લૌકિક વિજય મેળવવા માટે નહીં, પરંતુ આપણી મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા અને આપણી જાતને પ્રભુની સેવામાં સમર્પિત કરવા માટે
આ વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ. તો વૈષ્ણવો, આજના આ અવલૌકિક સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.